શબ્દો છે ને અબી હાલ પણ થઈ ગયા છે. જે વખતે તેથિયા બાપાની માતા મળી હતી એના બાપની દેવી મારી ભગવતી ભેલડી, પણ તેથિયા બાપા ડાકલી હારી વગર ભૂવાપણું હારું કરતા હતા. ક્યાંક ભૂવાપણું કરવા જાય તો કાંક પછી આપી દે, કાંક કોક નવી પસેડી આલે. અને તેથિયા બાપાનો સોટલો જોયો હોય તો એના ચોટલે ચોટલે દેવી ખમા બોલતી હતી, મારા તેથિયા તું જા કોઈ ગામની માલમાં બાધા કરવા જા. અને તેથિયા જો કરે બાધાની માલીમાં તને જહાનો ફૂલ ના પાવ, ખમાના ફૂલ ના પાવ, તારી જે ના કરાવું, મારી બેલડી ના નામનો સાડીઓ કરજે. તેથીઓ બાપો જ્યાં પૂજા કરવા જાય, જ્યાં બાધા કરવા જાય, આ હાંભળજો લ્યા. ધારો કે શિવપુર ની અંદર બાધા કરવા આવ્યો એટલે શિવપુર ની અંદર કામ થઈ ગયું, એટલે શિવપુર વાળાએ તેથા આપણને રૂપિયા આલ્યા, આવી નવી પસેડી આલી. આ હાંભળજો, જેટલી બયો છે ને બયે લેડ ઈચ બેનો મોટી ઉંમરની હોય તો માં, અને જો કદાચ નવી પૈણે હોય ને વહુ, આ તમારા જીવનની વાત છે. હા બરસો કહેવાય છે તેથિયા બાપા હારી કોઈ નવનગરી ગામમાં જાય ને એકરી જવાનું આલે, કોઈક રૂપિયા આલે, કોઈક પસેડી આલે, એમ કરતા કરતા તેથા બાપા 25 રૂપિયા એના ખીચામાં થઈ ગયા. એટલે તેથિયા બાપાને થયું કે લાવો 25 રૂપિયા આયા છે, નવલી નોરતા આવે છે, તો લાવ મારી દેવીને થોડું જમાડી લઉં, મારી દેવીનો તાવો કરી લઉં. તેથિયા બાપાએ માતા હામું રજા લીધી. જોજો હો મારી દેવી મને શેતરતી નહીં હો. આમ કહીને રજા લીધી. માં તારા નામનો તાવો કરો, તારા નામની ખાખરી ઉતારી, ખાખરી બોલે તો પૂર્યું તને જમાડવી છે. તેની માતા મઢમેથી ડોકું કાઢીને એટલું બોલી કે મારા તેથિયા તારે નહીં જમવા, અત્યારે હું ભૂખી નથી, પણ તું મને વચન દે કે જે તારે હું તારી જોડે માગું જમવાનું, તારી જોડે તાવો માગું ને તો રાત હોય ને તો દિવસ ના ઉગવા દેતો, અને દિવસ હોય ને મારા તેથિયા રાત પડવા દેતો નહીં. પ્રોગ્રામની જ્યારે પિકઅપ પકડે ને ભાઈ, એટલે કોઈના બાપની તાકાત નહીં કે તાલ તોડી શકે, પણ એનો તમારો રાગ હોવો જોઈએ, તમારી ધ્યાન હોવી જોઈએ, મારી ધ્યાન તમારા અંદર હોવી જોઈએ. પણ ઠીક છે, અત્યારે તો કઈક કલાકારો ઝાપુટોય ખાન મારા મારીએ થાય, એના મલાજા હોય. આ સ્ટેજ છે, આ સ્ટેજ એનો કોઈ હગો નહીં. જો આની અંદર સ્ટેજ ઉપર બેહો તેની મર્યાદા. નિયત પેલા તો ચોખી રાખવી, દોનત પેલા તો ચોખી રાખવી. આજુ બાજુ ડાફરિયા મારવાની,
વખતે તેતા બાપા આમ કે જમાડવા આયા ત્યાં તો દેવી બોલી કે મારે નથી જમવું અત્યારે. અને તું મને વચન દે કે રાત હોય તો દીવા ની ઉપર અને દીવા હોય તો રાત ની પરવા દે. તું મને વચન દે, મને દેવીની એ દાડે જમાડીશ. અત્યારે ભૂકી ને પણ જ્યારે ભૂકી તું ત્યારે મને જમાડજે કે જા મારા વચન છે તેથી આ મારા તેથી એના વચન છે તો જા. પણ કહેવાય છે સમય ન જાતા વાર ના લાગે. અત્યારે બધું મેં કીધા વાત પૂરી થયા શિવે હો ભાઈ વેળાદાની તેના બાપાનો સમય જતા વાર ના લાગી ભાઈ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પણ જેવો કોરોના જેવો સમય આવ્યો, કોરોનાના અંદર બધાની ઓળખ બતાવી દીધી ને. ખાવા ખોરી જાર નથી મળતી, હવા રૂપિયા હતા તોય. પણ જે વખતે તેથા બાપાનો સમય જાતા વાર નથી અને એ વખતે તેથા બાપાના જે ગામ છે રાપલો ખરો, કે રાપલા ખરાની માલિપા માદુ એવું વરહ આવ્યું. વરહ એટલે દુકાળ.